હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ। અહીં વિજ્ઞાનના ગતિવાળા પાઠનો એક પ્રશ્ન એસાઇનમેન્ટમાં આપેલો છે કે જેમાં આપણે કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાની છે। સૌથી પહેલાં તો તમને ખબર છે કે સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર ભાગ્યા તે માટે લાગતો કુલ સમય। એટલે અહીંયા હું લખું છું કુલ અંતર ભાગ્યા કુલ સમય। હવે સમજો, આપણે જો બે વસ્તુ મળી જાય તો આપણે સરેરાશ ઝડપ ઇઝીલી શોધી શકીએ। અહીંયા આપણને સૌપ્રથમ શું આપેલું છે કે મુસાફરીના પ્રારંભમાં એક કારના ઓડોમીટરનું અવલોકન 2000 કિલોમીટર અને મુસાફરીના અંતમાં 2400 કિલોમીટર હતું। ઓડોમીટર એ હોય કે જે કાપેલું અંતર બતાવે। તો જ્યારે કાર ચાલવાની શરૂઆત થઈ ત્યારે એના મીટર ઉપર 2000નો આંકડો હતો અને જ્યારે કારનો ગતિ પતી ગઈ, મુસાફરી પતી ગઈ એટલે એના મીટર ઉપર 2400નો આંકડો હતો। તો ટોટલ કેટલું અંતર એને કાપ્યું હશે? તો 400 કિલોમીટરનું અંતર એને કાપ્યું હશે, બરાબર। એટલે સૌથી પહેલાં તો આપણે લખીશું કાપેલું કુલ અંતર બરાબર અંતમાં કેટલું હતું ઓડોમીટરનું રીડિંગ? તો 2400 કિલોમીટર। શરૂઆતમાં કેટલું હતું? તો 2000 કિલોમીટર। તો વચ્ચે કેટલું અંતર કાપ્યું? તો 400 કિલોમીટરનું અંતર કાપ્યું, બરાબર। તો આપણને કાપેલું કુલ અંતર મળી ગયું। હવે આ મુસાફરી દરમિયાન સમય 8 કલાકનો લાગે છે। તો કુલ સમય કેટલો? કુલ સમય આપણા જોડે છે 8 કલાક। તો બસ હવે ડાયરેક્ટ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈશું કે સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર ભાગ્યા તે માટે લાગતો કુલ સમય। કાપેલું કુલ અંતર આપણને મળ્યું છે 400 ભાગ્યા તે માટે આપણને લાગતો કુલ સમય મળ્યો છે 8 કલાક। 400 કિલોમીટર ભાગ્યા 8 કલાક, 8 5 40। તો ટોટલ આપણી ઝડપ કેટલી થઈ? 50 કિલોમીટર પ્રતિ કલાકમાં। તો સૌથી પહેલો જે પ્રશ્ન આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં જે ઝડપ પૂછી હતી, તો આપણો કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી ઝડપ થઈ? 50 કિલોમીટર। મીટર પ્રતિ સેકન્ડમાં પણ એ ગણતરી કરવાની છે। તો મીટર પ્રતિ સેકન્ડની ગણતરી પણ ઇઝી જ છે। 50 ગુણ્યા કિલોમીટર, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો 1000 મીટર। 1000 મીટર ભાગ્યા 1 કલાકમાં કેટલા સેકન્ડ આવે? તો 3600 સેકન્ડ। તો આ મીટર પ્રતિ સેકન્ડમાં આવી ગયું। 0 0 0 0 ગયો, 2 5 10 અને આ 2 ગુણ્યા 18 36, બરાબર। અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરી દો અથવા તો જેટલું ઉડતું હશે એટલું ઉડાવો। અહીંયા 2 9 18, અહીંયા 25 2 50, 25 5 125 ભાગ્યા 9 મીટર પ્રતિ સેકન્ડ। આ થઈ ગયો તમારો જવાબ। આ પ્રકારની શોર્ટકટ ટ્રિક્સ માટે હમણાં જ નોબલ ઇન્સ્ટિટ્યૂટને ફોલો કરો।